નમસ્તે. આપણે અગાઉના લેક્ચરની અંદર લેણું અને દેવું, લેણી ઊંડી, દેવાદારો, દેવી ઊંડી, લેણદારો જેવા શબ્દોનો અભ્યાસ કર્યો હતો. અને એના પછીના જે શબ્દો છે બધા વટાવ છે, રોકડ વટાવ, વેપારી વટાવ, મળેલ વટાવ, આપેલ વટાવ, એની આપણે સમજૂતી અગાઉ જ્યારે આપણે વ્યવહારો ઓળખા તેની અંદર મેળવી હતી. એટલે એ મુદ્દાઓ આપણે ફરી પાછા બીજી વાર ધ્યાનમાં લેશું નહીં. હવે આપણે આજે બાકીના જે 4-5 ટોપિક છે એ જેમ જેમ આપણે આગળ સ્વાધ્યાય ભણશું ત્યારે એને ભેગા ટોપિક છે આપણે લઈ લઈશું. આ હિસાબી પદ્ધતિ એટલે કે નામું લખવાની કેટલી પદ્ધતિઓ છે, હિસાબી પદ્ધતિ કેટલી પદ્ધતિએ લખાય છે. તો હિસાબો લખવાની પ્રવર્તમાન સમયમાં પ્રચલિત 2 પદ્ધતિ છે. એક દેશીનામા પદ્ધતિ અને બીજો દ્વિનોંધીનામા પદ્ધતિ. એટલે આપણે ટૂંકો પ્રશ્ન એ પ્રકારનો નીકળી શકે કે હિસાબો લખવાની કેટલી પદ્ધતિઓ છે. તો હિસાબો લખવાની મુખ્ય 2 પદ્ધતિઓ છે. હિસાબો લખવા માટે અથવા હિસાબો રાખવાની 2 પદ્ધતિઓ છે. એક દેશીનામા પદ્ધતિ અને બીજો દ્વિનોંધીનામા પદ્ધતિ. સામાન્ય રીતે દેશીનામા પદ્ધતિ એ નાના વેપારીઓ અને ભાગીદારી પેઢીમાં પ્રચલિત છે. અને દેશીનામા પદ્ધતિનો સામાન્ય રીતે ભારતની અંદર વધારે ઉપયોગ થાય છે અને એ ભારતીય ઉપખંડની દેન છે. પ્રાચીન સમયથી ભારતના વેપારીઓ જે પદ્ધતિએ નામો લખતા આવ્યા છે દેશીનામું કહેવાય. પ્રાચીન સમયથી એનો કોઈ સમયગાળો નિશ્ચિત નથી, કેમ કે વેપારની શરૂઆત થઈ એટલે નફાખોટનો ઉદ્દેશ આવે જ, એટલે ઉપજ અને ખર્ચનો ઉદ્દેશ આવે જ. અને આપણે જે વેપાર કરીએ છીએ વેપારના અંતે પરિણામ એટલે કે નફો થયો કે નુકસાન થયું જાણવું જરૂરી બને છે. અને તમે લોકો સામાજિક વિજ્ઞાનમાં એવું ભણીને આવ્યા છો કે 2500 વર્ષ પહેલાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર વિદેશના ઘણા લોકો વેપાર કરવા માટે 2500 વર્ષ પહેલાંની વાત કરી હતી. ત્યારે પહેલાંના વર્ષની પણ, કેમ કે ચંદ્રગુપ્ત મૌર્યના જે વહીવટી સલાહકાર હતા ચાણક્યજીએ પોતાના અર્થશાસ્ત્રમાં આ દેશીનામાની રજૂઆત તો કરી. તેનો મતલબ એવો થાય કે ચાણક્યથી પણ પહેલા સમયમાં ભારતમાં લાંબા સમયથી એક પદ્ધતિએ નામું લખાતું આવે છે જેને દેશીનામું કહેવાય. આ દેશીનામાની વધારે સમજૂતી આપણે ભાગ 2 ની અંદર મેળવશું. પહેલા ભાગની અંદર દેશીનામાનો કોઈ બીજા મુદ્દાઓ આવતા નથી. પણ દેશીનામું અને દ્વિનોંધીનામું બંને સિદ્ધાંતની દ્રષ્ટિએ એક સરખા છે. બંનેના નામાના સિદ્ધાંતો સરખા છે, બંનેનો હેતુ સરખો છે, પરંતુ બંનેની માત્ર તફાવત હોય કે માળખાગત રજૂઆતનો તફાવત છે. ત્યારે અત્યારે પ્રવર્તમાન સમયમાં કોમ્પ્યુટર આધારિત નામું લખવામાં આવે છે. તો કોમ્પ્યુટર આધારિત નામાની અંદર દેશીનામાની જગ્યાએ દ્વિનોંધીનામાનો વધારે ઉપયોગ થાય છે. તો પ્રવર્તમાન સમયની અંદર જે મોટી મોટી જોઈન્ટ સ્ટોક કંપનીઓ છે અને નાના વેપારીઓ અને ભાગીદારી પેઢી પણ દેશીનામાની જગ્યાએ દ્વિનોંધીનામા પદ્ધતિએ નામો રાખતા થયા છે. તો નામો લખવાની બીજી પદ્ધતિ દ્વિનોંધીનામા પદ્ધતિ, કે જેની સૌથી આધુનિક નામા પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ. અને એની રજૂઆત કોણે કરી હતી? ઇટાલીના પાદરી શ્રી લ્યુકા પેશિઓલીઓની રજૂઆત કરી હતી. એ પણ આપણે જ્યારે નામાની શરૂઆત કરી ત્યારે આપણે એની સમજૂતી મેળવી હતી. તો આપણે દેશીનામું એટલે આપણે એવું કહી શકીએ, દેશીનામું એટલે ભારતમાં પ્રાચીન સમયથી લખાતો નામ હોય એટલે દેશીનામું નામ પડ્યું એવું આપણે કહી શકીએ. તો દ્વિનોંધી નામનું એવું નામ શા માટે પડ્યું હશે? દ્વિનોંધી
જો એ નામની અંદર એનો અર્થ નીકળે છે, નામું લખવાની જે પદ્ધતિમાં કોઈ પણ વ્યવહારની બે પાસા પર અસર થાય, કોઈ પણ આર્થિક વ્યવહારની બે પાસા પર અસર થતી હોય તે નામા પદ્ધતિને દ્વિનોંધી નામું કહેવાય. એટલે અહીંયા આપણે કોઈ પણ આર્થિક વ્યવહાર છે બે પાસા પર અસર થાય, એક પાસું એટલે ઉધાર અસરપામતો પાસું અને બીજો એટલે કે જમા અસરપામતો પાસું. તો હવે આપણે જેની અંદરથી દ્વિનોંધી શબ્દનો ઉત્પન્ન થયો એવું વ્યવહારોની બેવડી અસરની આજે આપણે સમજૂતી મેળવવાની છે. બરાબર. તો આજે જે ઉપરના જે મુદ્દાઓ છે, મુદ્દાના આધારે દ્વિનોંધી નામા પદ્ધતિ શા માટે દ્વિનોંધી નામા પદ્ધતિ કહેવાય એની આપણે સમજૂતી મેળવશું અને વ્યવહારોના બેવડી અસરથી આપણે એની સમજૂતી મેળવશું. પણ જ્યારે વ્યવહારોના બેવડી અસરની સમજૂતી મેળવીએ ત્યારે એક બાબત ધ્યાનમાં રાખવાની, રોકડ વ્યવહારમાં રોકડ ખાતું હોય જ, ઉધાર વ્યવહારમાં વ્યક્તિ ખાતું હોય જ. તો આપણે વ્યવહારોના પ્રકારના આધારે વ્યવહારોની બેવડી અસર સમજશું. પહેલાં આપણે રોકડ વ્યવહારોની બેવડી અસર સમજીએ. બરાબર. ને એની અંદર માલિક જે મૂડી લાવે વ્યવહારોની બેવડી અસર સમજીએ. બરાબર. તો આપણો મુદ્દો છે વ્યવહારોની બેવડી અસર. આ બે મુદ્દાને સ્વાધ્યાય 1 માં લીધા અને આ મુદ્દો સ્વાધ્યાય 2 નો છે. જ્યાંથી આપણે સ્વાધ્યાય 2 માં અટકાતા ત્યાંથી આપણે આગળ વધવાનું છે. પેલો રૂપિયા 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. પહેલા વ્યવહાર પર લેવાનો. વ્યવહાર કેવો છે? રોકડ. અહીંયા બે પાસા પર અસર થાય. બરાબર. પેલું પાસું શું થાય? રોકડા લાવ્યા અને રોકડ આવે. તો કયું ખાતું આવે? રોકડ. રોકડા લાવ્યા ધંધામાં શું આવે? રોકડ આવે. ખાતું કયું લેવાનું? રોકડ ખાતું. કોણ લાવ્યું? ધંધાનો માલિક લાવ્યો. બરાબર. તમારા મનમાં પ્રશ્ન થાય, માલિકે લેવા શું કીધું? રૂપિયા 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. ધંધો શું કોણ શરૂ કરે? માલિક શરૂ કરે. આ 50,000 રૂપિયા કોણ લઈ આવ્યું? માલિક લઈ આવ્યું. તો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લાવે તેને શું કહેવાય? મૂડી કહેવાય. બરાબર. તો રોકડા આવ્યા પછી મૂડી માલિક લાવ્યા એટલે કે મૂડી વધે. ખાતું કયું આવશે? મૂડી ખાતું. આ માલિક લાગે શબ્દ તમે નહીં લખો, ડાયરેક્ટ મૂડી વધે શબ્દ લખશો તો ચાલશે. એમાં રોકડ આવે એટલે રોકડ વધે, એ મૂડી આવે તો મૂડી વધે. ખાતું કયું આવશે? મૂડી ખાતું. સમજો કે આના જેવો વ્યવહાર બીજો, રૂપિયા 30,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. રૂપિયા 30,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. કયું ખાતું આવશે? પહેલા તો વ્યવહાર રોકડ છે તો રોકડ આવે. રોકડ આવે તો કયું ખાતું આવે? રોકડ ખાતું. અને બીજું માલિક માટે શું વધે? મૂડી વધે. બીજું ખાતું કયું આવશે? મૂડી વધે. આ પ્રકારના વ્યવહારો તમારે તમારી રીતે વિચારવાના અને વ્યવહારો લખી અને બે ખાતા અલગથી તારવવાના. આપણે માત્ર રોકડ વ્યવહારો સમજીએ છીએ, રોકડ વ્યવહારની બેવડી અસર સમજીએ છીએ. એમાં ધ્યાનમાં રાખજો કે રોકડ આવે ને રોકડ જાય મુદ્દાનો અહીંયા લઈશું. રૂપિયા 5,000 અંગત વપરાશ માટે લઈ ગયા. રૂપિયા 5,000 અંગત વપરાશ માટે લઈ ગયા. તો તમે વિચારો, અહીં રોકડ આવે કે રોકડ જાય? રોકડ જાય. તો કયું ખાતું આવે? રોકડ ખાતું. અને અંગત વપરાશ માટે કોણ લઈ ગયા? માલિક. ધંધાનો માલિક અંગત વપરાશ માટે લઈ જાય તેને શું કહેવાય? ઉપાડ કહેવાય. માલિક લાવે તેને શું કહેવાય? મૂડી કહેવાય. લઈ જાય તેને શું કહેવાય? ઉપાડ કહેવાય. તો ધંધાનો માલિક અંગત વપરાશ માટે લઈ ગયો તો
ઉપાડવાનો અથવા માલિકે ઉપાડવાનો, તો કયું ખાતું આવશે? ઉપાડ ખાતું. તો રોકડ આવે તો પ્રથમ અસરમાં લેવાનું અને રોકડ જાય તો બીજી અસરમાં લેવાનું. તો અહીંયા આપણે પેલા ઉપાડ વધે ખાતું કયું આવશે? ઉપાડ ખાતું. અને રોકડ જાય એટલે રોકડ સીધા ઘટે ખાતું કયું આવે? રોકડ ખાતું. આ પ્રકારે આપણે જે નામું ભણીએ છીએ એ કયું નામું છે? દ્વિનોંધી નામું. તો કોઈ પણ વ્યવહારની બે ખાતા ઉપર અસર થાય અથવા બે પાસા ઉપર અસર થાય. અત્યાર સુધી આપણે બે વ્યવહારો જોયા. તો પહેલા વ્યવહારમાં રોકડ અને મૂડી ખાતું આવ્યું, બીજા વ્યવહારમાં કયું? રોકડ અને ઉપાડ ખાતું આવ્યું. આ જ પ્રકારના વ્યવહારો તમે લઈ શકો. રૂપિયા 15,000 દાદીમાની હોસ્પિટલ બિલના ચૂકવ્યા. દાદીમા કોના? માલિકના. ખર્ચ કોનો? માલિક. માલિક પોતાના પર ધંધામાં ચૂકવે તેને શું કહેવાય? ઉપાડ. ઉપાડ વધે ઉપાડ ખાતું ચૂકવ્યા એટલે શું ચૂકવ્યું? 15,000 રૂપિયા. તો રોકડ જાય કે રોકડ આવે? જાય. રોકડ જાય, રોકડ ખાતું. બરાબર. આ પ્રકારે વ્યવહારો તમે તમારી રીતે બનાવી લેવાનો છે. આ માલિક સાથેના વ્યવહારો ત્યાં. હવે ધંધા સાથેના વ્યવહારો આપણે સમજી લઈએ. રૂપિયા 25,000 નો માલ ખરીદ ખાતું પહેરાવી આપણે સમજૂતી મેળવી હતી. જ્યારે ધંધો જે વસ્તુનું ખરીદ વેચાણ કરતો હોય તેને માલ કહેવાય. અને ધંધાનો માલિક જ્યારે તેવી વસ્તુ ખરીદે તો ત્યારે ખરીદ ખાતું લેવાનું. તો રૂપિયા 25,000 નો માલ ખરીદ્યો. વ્યવહાર કેવો છે? તો રોકડ વ્યવહાર છે. તો અહીંયા રોકડ આવે, રોકડ જાય. અહીંયા રોકડ જાય. બરાબર. રોકડ જાય તો શું થાય? રોકડ જાય રોકડ ઘટે તો કયું ખાતું આવશે? રોકડ ખાતું. અને બીજું માલ ખરીદ. શેની ખરીદી કરી? માલની ખરીદી કરી છે. બરાબર. માલની ખરીદી કરી કયું ખાતું આવશે? ખરીદ ખાતું. આ પ્રકારે બે ખાતા બનશે. એક ખરીદ ખાતું આવશે અને બીજું કયું ખાતું આવશે? રોકડ ખાતું આવશે. આ વ્યવહાર બાજુમાં બનાવી લેવાનો. રૂપિયા 1 લાખનો માલ ખરીદ્યો તો માલ ખરીદ્યો, ખરીદ ખાતું. રોકડ જાય, રોકડ ખાતું. રૂપિયા 5 લાખનો માલ ખરીદ્યો, માલ ખરીદ્યો, ખરીદ ખાતું. રોકડ જાય, રોકડ ખાતું. રૂપિયા 35,000નો માલ ખરીદ્યો, માલ ખરીદ્યો, ખરીદ ખાતું. રોકડ જાય, રોકડ ખાતું. બરાબર. આ પ્રકારે બીજા વ્યવહારો તમારી રીતે મગજમાં પ્રેક્ટિસ કરો લેવાનું. હવે આપણે માલની ખરીદી કરીએ છીએ તે પ્રકારે આપણે માલનું વેચાણ પણ કરીએ. રૂપિયા 1 લાખનો માલ વેચ્યો. રૂપિયા 1 લાખનો માલ વેચ્યો. તો જેવી રીતે માલની ખરીદી કરી તો રોકડ ધંધામાં આવે છે, તેવી રીતે માલનું વેચાણ કરે તો રોકડ ધંધામાં, માલની ખરીદી કરે તો માલ ધંધામાં આવે છે અને રોકડ ધંધામાં જાય છે. એવી રીતે માલનું વેચાણ કરીએ તો બિલકુલ વિરુદ્ધની ઘટના બને. માલનું વેચાણ કરીએ તો રોકડ ધંધામાં આવે અને માલ ધંધામાંથી જાય. બરાબર. કેટલા રૂપિયાનો માલ વેચો? આપણે 1 લાખનો વ્યવહાર કેવો છે? રોકડ. તો રોકડ આવે એટલે કે રોકડ સિલક વધે. કયું ખાતું? રોકડ ખાતું. રોકડ આવે એટલે શું થાય? રોકડ સિલક વધે. ખાતું કયું આવશે? રોકડ ખાતું. અને અહીંયા માલ વેચ્યો. માલ વેચ્યો એટલે શું આવશે? વેચાણ. ધંધો જે ચીજ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતો હોય એ ચીજ વસ્તુઓ માટે જ ખરીદ ખાતું અને વેચાણ ખાતું આવશે. સમજો કે આપણે બુક સ્ટોર ચલાવતા હોઈએ અને આપણે બુક્સની ખરીદી કરીએ તો ખરીદ ખાતું આવશે, અને બુક્સ, પેન્સિલ, પેનનું વેચાણ કરીએ, મતલબ સ્ટેશનરીની આઇટમ્સનું વેચાણ કરીએ તો એ વેચાણ ખાતું આવશે. આપણે સ્ટેશનરી સ્ટોર્સ ચલાવતા હોઈએ અને આપણે ટેબલ ખુરશી ખરીદીએ એક ફર્નિચર ખાતું આવશે, અને જૂના ટેબલ ખુરશી વેચી દઈએ તો પણ ફર્નિચર ખાતું આવશે. માત્ર માલની ખરીદીમાં ખરીદ ખાતું અને માલના વેચાણમાં વેચાણ ખાતું લેવાનું. આ એક બાબત ખાસ ખ્યાલ રાખજો. હવે આ પ્રકારના વ્યવહારો સમજો કે રૂપિયા 25,000નો માલ વેચ્યો તો માલ વેચ્યો રોકડ આવે. કયું ખાતું? રોકડ
3 લાખનો માલ વેચ્યો, માલ વેચ્યો એટલે રોકડ આવે, રોકડ ખાતું, અને માલ વેચ્યો એટલે માલ ધંધામાંથી જાય કયું ખાતું? વેચાણ ખાતું. આ પ્રકારે આપણે બીજા વ્યવહારો પણ લઈ અને સમજૂતી લઈ શકીએ. આપણે અત્યાર સુધી રોકડ 4 વ્યવહારો સમજ્યા. હવે રોકડ ખર્ચના વ્યવહારો સમજી લઈએ. રૂપિયા 5,000 પગાર ચૂકવ્યો, રૂપિયા 5,000 પગાર ચૂકવ્યો. તો પગાર ચૂકવ્યો વ્યવહાર કેવો છે? ચૂકવ્યા શબ્દનો ઉલ્લેખ છે, વ્યવહાર રોકડ છે. કેટલા રૂપિયા પગાર ચૂકવ્યો? 5,000 પગાર ચૂકવ્યો. રોકડ જાય કે રોકડ આવે? તો રોકડ જાય. બરાબર, તો રોકડ જાય એટલે રોકડ સિલક ઘટે તો રોકડ ખાતું. અને બીજું શું કર્યું? તો પગાર ચૂકવ્યો. તો કયું ખાતું આવશે? પગાર. ચૂકવ્યા ખાતું તમે જે પણ ખર્ચની ચૂકવણી કરો એ ખર્ચનું ખાતું લેવાનું. સમજો કે રૂપિયા 3,000 કમિશન ચૂકવ્યું, કમિશન ચૂકવ્યું, કમિશન ખાતું. રોકડ જાય, રોકડ ખાતું. રૂપિયા 8,000 મજૂરી ચૂકવી, મજૂરી ચૂકવી, મજૂરી ખાતું. રોકડ જાય, રોકડ ખાતું. રૂપિયા 500 વીજળી બિલ ચૂકવ્યું, વીજળી ખર્ચ ચૂકવ્યો, વીજળી ખર્ચ ખાતું. રોકડ જાય, રોકડ ખાતું. રૂપિયા 3,000 ભાડું ચૂકવ્યું, ભાડું ચૂકવ્યું, ભાડા ખાતું. રોકડ જાય, રોકડ ખાતું. રૂપિયા 500ની સ્ટેશનરી ખરીદી, સ્ટેશનરી ખર્ચ ચૂકવ્યો, સ્ટેશનરી ખર્ચ ખાતું. રોકડ જાય, રોકડ ખાતું. રૂપિયા 2,000 કરવેરા ચૂકવ્યા, કરવેરા ચૂકવ્યા, કરવેરા ખાતું. રોકડ જાય, રોકડ ખાતું. બરાબર, જે પણ પ્રકારના ખર્ચાઓની આપણે ચૂકવણી કરીએ છીએ એ તમામ પ્રકારના ખર્ચનું ખાતું લેવાનું. એક્ઝામ્પલ તરીકે રૂપિયા 2,000ની સ્ટેશનરી ખરીદી. અહીંયા ખરીદ ખાતું નહીં આવે કેમ કે સ્ટેશનરી શબ્દનો પ્રયોગ કર્યો એટલે કે આપણે સ્ટેશનરી સ્ટોર્સ ચલાવતા નથી. રૂપિયા 2,000ની સ્ટેશનરી ખરીદી. તો સ્ટેશનરી ખરીદી, સ્ટેશનરી ખર્ચ ખાતું. અને સ્ટેશનરી એટલે રોકડ ધંધામાં જાય એટલે રોકડ, રોકડ ધંધામાં જાય એટલે રોકડ. ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ વ્યવહારમાંથી ખાતાઓ ઓળખતા આવડવા જોઈએ. બરાબર, જો કોઈ પણ વ્યવહારના ખાતા ઓળખતા આવડશે તો જ આ ખાતાના ઉધાર જમાના નિયમો છે અને તો જ તમને આગળનો સ્વાધ્યાય છે આપણો આવડશે. એટલે ખાસ કાળજી રાખજો. હવે જેવી રીતે આપણે ખર્ચની ચૂકવણી કરીએ છીએ એવી રીતે આપણે ઉપજો પણ મળે છે. તો ઉપજો મળે એટલે રોકડ આવે એટલે આપણે સમજૂતી લઈ લઈએ. રૂપિયા 500 કમિશન મળ્યું, જો ચૂકવ્યો તો ખર્ચ બને, મળ્યો તો ઉપજ બને. રૂપિયા 500 કમિશન મળ્યો તો રોકડ આવે, રોકડ આવે તો કયું ખાતું? રોકડ ખાતું. એ અને બીજું કયું ખાતું? તો કે કમિશન મળ્યો તો કમિશન ખાતું, કમિશન મળ્યો તો કમિશન ખાતું. એવી રીતે રૂપિયા 200 ભાડું મળ્યું, રોકડ આવે, રોકડ ખાતું. ભાડું મળ્યું, ભાડાનું ખાતું. રૂપિયા 3,000 વ્યાજ મળ્યું, રોકડ આવે, રોકડ ખાતું. વ્યાજ મળ્યું, વ્યાજનું ખાતું. બરાબર, આ પ્રકારે આપણે બીજા જે ખાતાઓ છે, જે ઉપજના વ્યવહારો છે, ઉપજના વ્યવહારો, રોકડ વ્યવહારો છે, એને આપણે વ્યવહારોની બેવડી અસર આપણે કરી શકીએ. હવે ક્યારેક એવું બનતું હોય કે આપણે વ્યવહાર ડાયરેક્ટ સમજ ન પડે કે આ રોકડ વ્યવહાર છે, છતાં પણ એ રોકડ વ્યવહાર હોય તો એમાં પણ આપણે રોકડ વ્યવહાર લઈ લેવાનો. હવે નુકસાનજનક વ્યવહારો લઈએ. રૂપિયા 500ની નોટ બનાવટી માલુમ પડી. 500ની નોટ બનાવટી માલુમ પડી, મતલબ 500ની નોટ ખોટી છે. તો કેટલા રૂપિયા ધંધામાંથી ગયા? 500 રૂપિયા ગયા. રૂપિયા કે ચાલવાના નથી. આપણી પાસે સમજો કે 5,000 રૂપિયા હોય અને 5,000માં 500ની એક નોટ ખોટી નીકળે તો 500 રૂપિયા આપણે ગયા હોય. કેટલા રૂપિયા પાસે લેવાના? 4,500 લેવાના. બરાબર, તો રોકડ જાય તો શું થાય? કયું
બનાવટી માલુમ પડી તો આપણે કેટલા રૂપિયાની નુકસાની થાય? 500 રૂપિયાની નુકસાની થાય. તો આ નુકસાનને આપણે કેવું નુકસાન કહેવાનું? પરચુરણ નુકસાન કહેવાનું. નોટ ખોટી નીકળી, કયું ખાતું આવે? પરચુરણ નુકસાન. બરાબર. આ પ્રકારે રોકડ વ્યવહારોની બેવડી અસર છે, એ બેવડી અસરની તમારે સમજૂતી આ પ્રકારે મેળવી લેવાની. અને બીજા આ પ્રકારના ઉધાર વ્યવહારો છે એની આપણે બેવડી અસરની સમજૂતી મેળવી લઈએ. ઉધાર વ્યવહારોમાં હંમેશા માટે વ્યક્તિ ખાતું હોય જ, બરાબર. પણ ઉધાર વ્યવહારની બેવડી અસરની સમજૂતી મેળવતા પહેલા મિલકતોની ખરીદી અને મિલકતોના વેચાણના રોકડ વ્યવહારની સમજૂતી મેળવી લઈએ. રૂપિયા 1 લાખનું મકાન ખરીદ્યું. વ્યવહાર કેવો છે? તો રોકડ. રૂપિયા 1 લાખનું મકાન ખરીદ્યું, વ્યવહાર રોકડ છે. કેમ કે આમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી. મકાન ખરીદ્યું તો પૈસા રોકડા આપીને મકાન આપણને મળે. તો એક તો રોકડ જાય એટલે રોકડ થાય. બીજું શું ખરીદ્યું? મકાન ખરીદ્યું. તો કયું ખાતું આવશે? મકાન. ખરીદ ખાતું નહીં લેવાનું. મિલકતની ખરીદીમાં ખરીદ ખાતું નહીં લેવાનું. મિલકતની ખરીદીમાં મિલકતનું નામ લખવાનું. એક્ઝામ્પલ તરીકે રૂપિયા 25,000નું ફર્નિચર એટલું જે ફર્નિચરમાંથી રોકડેથી ખરીદ્યું. એટલું જે ફર્નિચરમાંથી કઈ રીતે રોકડેથી ખરીદ્યું? કેટલાનું ફર્નિચર? 25,000નું ફર્નિચર. વ્યવહાર કેવો છે? રોકડ વ્યવહાર. જ્યારે રોકડ વ્યવહાર હોય અને ખરીદ વેચાણ હોય તો વ્યક્તિનું નામ ધ્યાનમાં નહીં લેવાનું. એટલું જે ફર્નિચર ભૂલી જ જવાનું. બરાબર. એ ફર્નિચર ખરીદ્યું. કયું ખાતું? ફર્નિચર ખાતું. અને રોકડ જાય અને કયું ખાતું? રોકડ. આ મિલકતની ખરીદીના વ્યવહારો થયા. આવી રીતે આપણે મિલકતના વેચાણના રોકડ વ્યવહારો પણ હોય છે. એ મિલકતના વેચાણના રોકડ વ્યવહારો જોઈ લઈએ. રૂપિયા 25,000નું ફર્નિચર વેચ્યું. તો ફર્નિચરની ખરીદી કરીએ તો રોકડ ધંધામાં આવે છે. એવી રીતે ફર્નિચરનું વેચાણ કરીએ તો રોકડ ધંધામાં, ફર્નિચરની ખરીદી કરીએ રોકડ ધંધામાંથી જાય છે. માફ કરજો. જ્યારે આપણે મિલકતની ખરીદી કરીએ તો રોકડ ધંધામાંથી જાય છે અને મિલકતનું વેચાણ કરીએ તો રોકડ ધંધામાં આવે છે. તો અહીંયા આપણે રૂપિયા 25,000નું ફર્નિચર વેચ્યું તો રોકડ આવે. રોકડ ખાતું. ફર્નિચર વેચ્યું. કયું ખાતું? ફર્નિચર. રૂપિયા 5 લાખમાં મકાન વેચ્યું. રોકડ આવે. રોકડ ખાતું. મકાન વેચ્યું. મકાન ખાતું. રૂપિયા 30,000માં રિલાયન્સ કંપનીના શેર વેચ્યા. રોકડ આવે. રોકડ ખાતું. શેર વેચ્યા. શેર રોકાણ ખાતું. આ પ્રકારે મિલકતની ખરીદી અને મિલકતના વેચાણની અંદર રોકડ વ્યવહારો હોય છે. એની બેવડી અસર આ પ્રકારે થાય. હવે આગળના લેક્ચરની અંદર આપણે ઉધાર વ્યવહારો અને અન્ય વ્યવહારોની બેવડી અસર સમજીશું. નમસ્કાર.